તમને શું લાગે છે કે આ ઇન્સ્ટાગ્રામ વાપરવાથી કે તેને છોડવાથી તેને વાપરવાનો કારણે મેં બંધ કરી દઈશું કે અમારા દિમાગ પર શું અસર પડવાની છે મારી સાથે પર થયું છે. અને આ વિડીયોમાં તમને મારી પર્સનલ સ્ટોરી શેર કરવાનો છું. શરૂઆત થાય છે આજથી 2 વર્ષ પહેલાં, જ્યારે મેં નવું મોબાઈલ લીધું હતું. તો બધાને શોખ હોય કે ભાઈ આ મોબાઈલ જે છે મારી પાસે, જેના પર હું વિડીયો બનાવી રહ્યો છું, તે મોબાઈલ મારું સાથ તો આપ્યું છે, પણ જેટલું સરસ કામમાં પણ આપ્યું છે એટલું તે ગલત કામમાં પણ એનાથી પણ વધારે સાથ આપ્યું છે એકચ્યુઅલીમાં. કારણ કે જ્યારે મોબાઈલ મારી પાસે આવી તો ચૂલ હોય ને કે કંઈ ને કંઈ નવું ડાઉનલોડ કરીએ આપણે અંદર. ઇન્સ્ટાગ્રામ કર્યું, ફ્રી ફાયર કરી, નવી ગેમોઝ ડાઉનલોડ કરી, અને પછી મેં ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટિંગના વીકના અંદર તો 1 કે 2 કલાક નોર્મલ હતું, પરંતુ જ્યારે ટાઈમ વધતો ગયો, 1 મહિનો, 2 મહિનો, યા 3 મહિનો, 4 મહિના, તો તેનો ટાઈમિંગ પણ વધતો ગયો. 1 કલાકથી અમે 4 કલાક પર શિફ્ટ થઈ ગયા, અને એ જ 4 કલાક આખરે 7 કલાક પર ગયો. અને મને તો ખબર જ નથી ને ભાઈ, એ વખતે ડોપામાઇન ડિટોક્સ શું હોય છે, ડોપામાઇન શું હોય છે, અટેન્શન સ્પેન શું હોય છે, કોઈને કોન્સેપ્ટ જ ખબર નથી હોતા. તો થયું એવું કે શરૂઆત તો થઈ ગઈ હતી દિમાગમાં ધીરે ધીરે એનો સાઈડ ઇફેક્ટ આવવાના. હવે થયું એવું કે થોડા ટાઈમ પછી, જેમ કે 3 કે 4 મહિના પછી શું થવાનું થયું, મારું દિમાગ એક અલગ જ સ્ટેટમાં જતું રહેતું હતું. જે હું ઇન્સ્ટાગ્રામ ઓપન કરતો, 3-4 કલાક સ્ટોરિંગ કરતો, તો એના પછી મારું દિમાગ એક અલગ સ્ટેટમાં જતું રહેતું હતું. અને એના કારણે ના હું કોઈ ટાસ્ક પર ફોકસ કરી શકતો હતો, ના મારું અટેન્શન એક જગ્યા પર ઊભું રહેતું, અને ઉપર નીચે થતું રહેતું હતું. એક્ઝેક્ટલી થયું એવું કે મને અમુક શબ્દો, જે રીતે આપણે જે રીડિંગ કરીએ છીએ અહીંયા, કોઈ વસ્તુ પર આપણે ધ્યાન આપીએ છીએ, તો એમાં મને રીડિંગ કરવામાં તકલીફ થતી હતી. જેમ કે શ ને ડ વાંચી લેવું, અળદને બળદ કહી દેવું, તો આ રીતના પ્રોબ્લેમ થતા હતા. પરંતુ ત્યારે મેં આ કોન્સેપ્ટ સમજ્યું કે વધારે પડતું તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ વાપરો છો તો તમારા દિમાગ પર શું અસર પડે છે. તમારું અટેન્શન સ્પેન, એક રિસર્ચના મુતાબિક તમારું અટેન્શન સ્પેન હમણાં આ જે મોડર્ન જમાનો છે, ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, એના અંદર તમારું 47 સેકન્ડ્સના અંદર તમારું અટેન્શન સ્પેમ આવી ગયું છે. હું તમને રિસોર્સિસ પર નાખી દઈશ, અહીંયા ઉપર જોઈ લીધું તમે. તો હવે એવું માન્યું કે મને લાગ્યું સારા થયું શા કામ, મતલબ આ શા કારણે થઈ રહ્યું છે આ વસ્તુ. સો એકચ્યુઅલી પછી મેં રિસર્ચ કર્યું કે ભાઈ આ વસ્તુ શું છે. તો ઇન્સ્ટાગ્રામ છોડ દો, ડોપામાઇન ડિટોક્સ કરો. સો આઈ ટ્રાય કરવાની કોશિશ કરી, પાછું ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કર્યું, તો એ જ તમારો 1 કે 2 વર્ષ નીકળી ગયા. પછી મેં ધીરે ધીરે ઇન્સ્ટાગ્રામ છોડવાની કોશિશ કરી. તો હું પછી વેબ બ્રાઉઝર પર, જેમ કે ક્રોમ પર બી તમે ઇન્સ્ટાગ્રામ ચલાવી શકો છો, ત્યાં શિફ્ટ થયું. હવે થયું એવું કે આખરે મેં એક ડિસિઝન લીધો કે ભાઈ હું ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી દઈશ. આઈ ડિલીટ માય ઇન્સ્ટાગ્રામ ફોર એવર. બટ ફોર એવર મતલબ એમ નહીં કે પૂરી જિંદગી માટે, જ્યારે અગર જરૂરત પડતી હશે કોઈ કામની તો હું કરીશ, પણ હમણાં ફિલહાલ તો મેં ડિલીટ કર્યું છે. જો કે મારી લાઈફના અંદર ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવાથી કોઈ મોટો ઇમ્પેક્ટ તો થયો જ નથી. કોઈ વસ્તુ એવી નથી કે છૂટી નથી રહી. દોસ્તો યા થ્રુ હું એ ઇન્ફોર્મેશન લઈ લઉં છું, તો ઇટ્સ ઓકે. તો પછી ધીરે ધીરે જ્યારે મેં પહેલી વખત ઇન્સ્ટાગ્રામ 7 દિવસ માટે મેં જ્યારે છોડ્યું, તો ત્યારે મારા દિમાગ પર એક અજીબ અસર થવા સ્ટાર્ટ કરી. જેમ કે એક બોરિંગ કામ, મને એક થોડો ઇન્ટરેસ્ટ આવ્યો, એક બોરિંગ કામ થોડો ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો, સ્ટડીમાં થોડો ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો. તો હવે જ્યારે આ 1 મહિનો થયો છે, ત્યારે મેં એક એવું નોટિસ કર્યું છે કે મારા કામમાં હું એક ફોકસ, એક અટેન્શન અને થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો છે, એકચ્યુઅલમાં જાગ્યો છે. અને હું તમને એમ જ કહીશ કે જો મારા બ્રેન પર આ વસ્તુ અસર કરી શકે છે, મારા દિમાગ પર ઇન્સ્ટાગ્રામનું અસર થઈ શકે છે, તો ડેફિનેટલી તમારા બ્રેન પર બી આ વસ્તુ ઇમ્પેક્ટ કરી શકે છે. અને જો તમને લાગતું હોય કે આનાથી તમારા દિમાગ પર કોઈ અસર થતો નથી, તો ઇટ્સ યોર ચોઇસ. અને હું એટલું જ કહીશ કે તમારાથી અગર એ ડિલીટ થતું હોય, તમને તમારા બ્રેનને રીસેટ આપવું છે, લોંગ ટાઈમથી તમે વસ્તુ રીસેટ આપવું છે, રીસેટ કરી અને બને રહો મારી